અને તમને બધાને બ્રાઝિલનો હીરો એનું નામ તો ખ્યાલ હશે. શું નામ હતું? વેરી ગુડ, રોનાલ્ડો. તો બ્રાઝિલ વર્સિસ જર્મની ફાઇનલ્સ હતું અને ઇટ વોઝ અ હાઈ વોલ્ટેજ ગેમ. કારણ કે બ્રાઝિલનો એટેક બહુ પાવરફુલ હતો અને સામે જર્મન ડિફેન્સ એટલું પાવરફુલ હતું. જર્મનીના જે ગોલકીપર હતા ઓલિવર કેન, એને જર્મની ફાઇનલ્સમાં પહોંચ્યું ત્યાં સુધી એક પણ ગોલ સામેની ટીમને કરવા નહોતો દીધો. એટલું એનું ડિફેન્સ અને પોતાનો અનુભવ. અને સામે જે બ્રાઝિલ્સમાં 3 આર હતા, રોનાલ્ડિનો, રિવાલ્ડો અને રોનાલ્ડો. આ ત્રણેયના નામ આપણને ખબર છે. આ એટલા બધા પાવરફુલ એટેકર્સ હતા કે એ લોકોએ એક પણ ટીમના ડિફેન્સને તોડ્યા વગર બાકી નહોતું રાખ્યું. દે વેર અ પાવરફુલ કોમ્બિનેશન. એટલે બહુ જ હાઈ વોલ્ટેજ ગેમ હતી. અને એવું કહેવાય છે કે પૃથ્વીના ઇતિહાસમાં સૌથી વધારે કોઈ પ્રસંગ, કોઈ ઇવેન્ટ ટીવી ઉપર લાઈવ જોવા માટે પ્રેક્ષકો બેઠા હોય, સૌથી વધારે પ્રેક્ષકો બેઠા હોય તો આ વર્લ્ડ કપ ફાઇનલ્સ 2002. અને એ વખતે ફર્સ્ટ હાફ સુધી તો 0-0 હતું અને સેકન્ડ હાફમાં એક જબરદસ્ત પ્રસંગ બની ગયો. જર્મન ડિફેન્સ તરફથી એક્સ્ટ્રીમ લેફ્ટમાંથી રોનાલ્ડિનો ફૂલ સ્પીડમાં બોલ લઈને જર્મન ડિફેન્સમાં અંદર આવી ગયા. જે એમાં એકવાર ડીમાં આવી જાય પછી તો આ લોકો વેરી ડેન્જરસ, બ્રાઝિલિયન એટેકર્સ બધા. પણ એને જોયું કે જર્મનીના 5 ડિફેન્સિવ પ્લેયર્સ અને ઓલિવર કેન પોતે એની સ્ટ્રાઇકિંગ લાઇનમાં છે. એટલે એને ખ્યાલ આવી ગયો, હી વોઝ રનિંગ એટ 40 માઇલ્સ પર આવર, બોલ લઈને. એને ખ્યાલ આવી ગયો કે હું આ ડિફેન્સ તોડી નહીં શકું. એટલે એણે એટલી સ્પીડમાં લેફ્ટ ફૂટથી બોલને મિડલમાં મૂક્યો અને મિડલમાંથી રિવાલ્ડો આવતા હતા. એને બોલ પાસ કર્યો એટલે આખું જર્મન ડિફેન્સ વચ્ચે આવી ગયું 5 જણાનું. એટલે એના ફ્લેશ ઓફ એ સેકન્ડ, આ બધું જે વર્ણન કરું છું ને આ બધું માઇક્રો સેકન્ડ્સમાં થાય. હા, ઇન અ ફ્લેશ ઓફ એ સેકન્ડ રિવાલ્ડોને ખબર પડી ગઈ કે હું પણ જર્મન ડિફેન્સ તોડી નહીં શકું. પણ એને એક યુક્તિ વાપરી. એણે યુક્તિ એવી વાપરી કે એને રાઈટ ફૂટ ઊંચો કરી અને જર્મન ડિફેન્સ તરફ જોઈ અને ગોલને એટેક કરતો એવી રીતે ગોલ તરફ દ્રષ્ટિ રાખીને કિક મારવાનો પ્રયત્ન કર્યો. અને ઇટ વોઝ અ ડમી કિક. કિક છે એને બોલ ઉપરથી ફેરવી લીધી. એટલે એક સમય બધા જ જર્મન ડિફેન્સ ગોળ ફરી ગયા. કારણ કે તો પાવરફુલ શોટ આવે તો કદાચ મોઢા ઉપર પણ આવી જાય. એટલે ગોળ ફરી ગયા કે જેના શરીરથી રોકાઈ જાય. અને આમ વોલ થઈ ગઈ, આમ જર્મન વોલ થઈ ગઈ આખી 5 જણાની. અને આમને ડમી કિક મારી અને બોલ પાસ થવા દીધો. આ બાજુ 30 માઇલ્સ પર આવવાની સ્પીડે રોનાલ્ડો દોડતો હતો. એને ખબર હતી કે ધીસ ઇઝ ધ ટાઈમ. અને આ બાજુથી રોનાલ્ડો દોડે અને બોલ મળ્યો એની પાસે ત્યારે જે જર્મન ડિફેન્સ નજીક નહોતો આવી શક્યો. અને ફ્રોમ 30 મીટર્સ 90 ફૂટથી એને લેફ્ટ ફૂટ માર્યું, સીધો જ ગોલ કર્યો. ઇટ વોઝ અ બ્રિલિયન્ટ ગોલ. અને બધા જ કોમેન્ટેટર્સ બોલી ગયા કે ઇટ ઇઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. આ સામાન્ય વ્યક્તિથી તો ન જ થઈ શકે. હાઈલી ટેલેન્ટેડ પ્લેયર્સ હોય એનાથી પણ આ ન થઈ શકે. આ ધોઝ પીપલ, ધોઝ પ્લેયર્સ હુ આર બોર્ન વિથ ફૂટબોલ ઇન ધેર બ્લડ. જે લોકો જન્મજાત લોહીમાં ફૂટબોલની ગેમ લઈને જન્મ્યા છે એનાથી જ આ પ્લાનિંગ થઈ શકે. આ સેકન્ડ્સમાં આટલું પ્લાનિંગ એકબીજાને સમજી જવું. અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગોલ ઓફ ધ સેન્ચુરી. કે આ 100 વર્ષમાં ફૂટબોલમાં શ્રેષ્ઠ ગોલ જો થયો હોય તે વર્લ્ડ કપ ફાઇનલ્સમાં 2002 એ રોનાલ્ડોને કર્યો એ. અને જે ગોલ માટે મિલિયન્સ ઓફ ડોલર્સ એને ગિફ્ટ તરીકે મળેલા છે. તો ઇટ વોઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. સો જીનિયસની એક વ્યાખ્યામાં આ વસ્તુ કહેવામાં આવે છે કે જીનિયસ પીપલ સમટાઇમ્સ દે પ્રોડ્યુસ એક્સિલન્ટ રિઝલ્ટ્સ વિથ વેરી લેસ એફર્ટ જસ્ટ બિકોઝ ઓફ ધેર હાઈ ઇન્ટેલેક્ટ. બીજી એક વ્યાખ્યા પણ આ કરવામાં આવે છે કે જીનિયસ પીપલ દે સોલ્વ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ વિથ કેઝ્યુઅલ અન્ડરટેકિંગ્સ. અત્યંત અઘરા પ્રશ્ન હોય એ સાહજિક રીતે એ પોતે આ જીનિયસ લોકો સોલ્વ કરી શકતા હોય છે. પ્રોડ્યુસિંગ હાઈ એફિશિયન્સી રિઝલ્ટ્સ. અત્યંત ઉચ્ચતમ કક્ષાનું પરિણામ એ પોતે આવા ગંભીર પ્રશ્નોમાં પણ પ્રોડ્યુસ કરી શકે છે જસ્ટ બિકોઝ ઓફ ધેર જીનિયસનેસ. ઘણા બધા લોકો પૃથ્વી ઉપર એવા થઈ ગયા કે જે લોકોએ ઘણી મોટી સિદ્ધિ નાની ઉંમરે
ઓછા પ્રયત્નથી, ઘણી વખત ઓછા ડેટા ઇનપુટથી, એટલે કે એમની પાસે ઇન્ફોર્મેશન ઓછી હોય, ઘણી વખત એવી વિશેષ એની પાસે વર્કિંગ સ્ટાઇલ પણ ન હોય, છતાં પણ એવા પરિણામો લાવ્યા છે. જ્હોન ગોડાર્ડ નામની એક અમેરિકન વ્યક્તિ 15 વર્ષની ઉંમર એણે નક્કી કર્યું કે આ ટીવી ઉપર ઘણા બધી વસ્તુઓ હું જોઉં છું કે લોકો માઉન્ટ એવરેસ્ટ ચડી જાય, નાઇલ નદી છે આખી અલોંગ ધ લેન્થ બોટિંગ કરી આવે, મોટર બોટ નહીં, હલેસા મારીને, આવું બધું હું ના કરી શકું. એટલે એક દિવસ રાત્રે આ 15 વર્ષનો છોકરો એણે નક્કી કર્યું કે મારે શું શું કરવું છે, મારી ઈચ્છા શું શું છે. ઈ સ્ટાર્ટેડ પેનિંગ ઇટ ડાઉન. 1, 2, 3, 4, 5, 6 અને બધી આવી જ આઇટમ્સ કે માઉન્ટ એવરેસ્ટ ચડી જવું છે, એમેઝોન અને નાઇલ 2 લોંગેસ્ટ રિવર્સ છે એ મારે સ્વિમ કરવી છે, મિસાઇલ લોન્ચર બનાવવું છે, એરક્રાફ્ટ કેરિયર બનાવવું છે. આવી બધી વાત એણે એ લખી. હી લિસ્ટેડ ઇટ ડાઉન. 2-3 દિવસ સુધી વિચારીને લિસ્ટ બનાવ્યું. ત્રીજા દિવસે એણે જોયું કે મેં કેટલા ગોલ નક્કી કર્યા. 127 ગોલ્સ, 127 ગોલ એણે નક્કી કર્યા કે આટલું મારે જીવનમાં કરવું છે. એની માટે એને પ્રયત્ન શરૂ કર્યો, અત્યંત આત્મવિશ્વાસ સાથેનો પ્રયત્ન. બાય ધ એજ ઓફ 59, when he set back to just go over the things કે મેં કેટલા ગોલ સિદ્ધ કર્યા, તો 59 વર્ષની ઉંમરે આ 127માંથી 106 ગોલ એણે પૂરા કરી દીધેલા. બીજો એક પ્રસંગ કહું. સર આઇઝેક ન્યૂટનનું આપણે બધાએ નામ સાંભળ્યું છે, જેને આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, લોઝ ઓફ મોશન, ગતિના 3 કાયદા આપણને એમણે આપ્યા. 24 વર્ષની ઉંમરે એમણે આ શોધ કરેલી. અને એરેથમેટિક્સ અને સાયન્સમાં 150થી વધારે ડિસ્કવરીઝ ને ઇન્વેન્શન્સ એ સર આઇઝેક ન્યૂટનના નામે છે. જે આપણે 12મા ધોરણમાં કેલ્ક્યુલસ ભણ્યા ને, મેથ્સ 2 પેપરમાં 50 માર્કનું જે પૂછાય છે, દેટ કેલ્ક્યુલસ ઇઝ ધ ઇન્વેન્શન ઓફ ન્યૂટન. જેફરસનની તમને વાત કરું કે જેને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે, બંધારણ જેણે લખ્યું છે, એક જ અઠવાડિયામાં આખું બંધારણ પૂરું કરી નાખ્યું 33 વર્ષની ઉંમરે. બીજા એક મહાન ફૂટબોલરની વાત કરું, મેરાડોના, જેનું નામ પણ તમે લોકો સાંભળ્યું હશે. 1986માં વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ, વર્લ્ડ કપ ફાઇનલ્સમાં મેક્સિકોમાં હી ઓલ્સો સ્કોર્ડ અ બ્યુટિફુલ ગોલ. અને એની માટે ઓલ ઓવર વર્લ્ડ જ્યારે બીબીસી વેબસાઇટે બેસ્ટ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરીમાં કિંગ પેલે, મેરાડોના બધાને મૂક્યા, ત્યારે હાઈએસ્ટ વોટિંગ મેરાડોના માટે ગયું. સો હી હેઝ બીન ડિક્લેર્ડ એઝ ધ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરી. એણે જ્યારે આ મેક્સિકોમાં વર્લ્ડ કપ ફાઇનલ્સને આર્જેન્ટિનામાં જીતાડી, ત્યારે એની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. ચાર્લ્સ ડિકન્સે ઓલિવર ટ્વિસ્ટ લખી ત્યારે એની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. માઇકલ ગ્રોસ, જર્મનીનો બહુ સારો સ્વિમર, 1984માં 17 વર્ષની ઉંમરે એણે 7 ગોલ્ડ મેડલ લીધા. બ્યોર્ન બોર્ગનું નામ સાંભળ્યું હશે. 1976થી 1981 સુધી ટેનિસ જગતમાં રાજાની જેમ એને ટાઇટલ્સ જીત્યા છે. પણ એક વિશેષતા એવી છે કે તમને ખબર છે ટેનિસમાં 4 ગ્રેન્ડ સ્લેમ્સ રમાય. ફર્સ્ટ ઇઝ ધ ઓસ્ટ્રેલિયન ઓપન, જે હમણાં પૂરી થઈ. હવે આવશે હમણાં મે અને જૂનમાં ધ ફ્રેન્ચ ઓપન, પછી વિમ્બલ્ડન આવશે અને પછી સપ્ટેમ્બરમાં યુએસ ઓપન આવશે. આ 4 ઓપન ટુર્નામેન્ટ્સ છે એ ગ્રેન્ડ સ્લેમ્સ કહેવાય છે. બાકી બીજી બધી ટુર્નામેન્ટ્સ તો ઘણી રમાતી હોય. હવે દરેક પ્લેયર છે ને પર્ટિક્યુલર કોર્ટથી ટેવાયેલો હોય અને પર્ટિક્યુલર કોર્ટ્સ ઉપર જ સારું દેખાવ કરી શકે. ફોર એક્ઝામ્પલ, જે ફ્રેન્ચ ઓપન રમાય છે એ રેડ ક્લે કોર્ટ ઉપર રમાય છે, અને એના એક જ અઠવાડિયા પછી વિમ્બલ્ડન રમાય એ ગ્રાસ કોર્ટ્સ ઉપર રમાય. એટલે ઇટ્સ અ વેરી ફાસ્ટ ગેમ. ફ્રાન્સમાં જે ક્લે કોર્ટ ઉપર રમાય, રેડ ક્લે કોર્ટ ઉપર, ઇટ્સ અ બેઝ લાઇન ગેમ. એટલે તમે સર્વ કરો અને બેઝ લાઇન ઉપર ઊભો રહેવાનું અને લોંગ શોટ્સ બધા ચાલે. અને વિમ્બલ્ડન જે રમાય છે ઇટ્સ અ ગ્રાસ કોર્ટ ગેમ, એટલે સર્વ એન્ડ વોલી ગેમ. એટલે સર્વ કરીને તમે સીધા નેટ પાસે દોડી જાઓ, એટલે વોલીસ તમે આપી શકો પાછી. એટલે આખી બે ગેમની કહેવાય બંને ટેનિસ, પણ રમત બંને જુદી છે. ઘણા પ્લેયર્સ આમાં એક્સપર્ટ હોય, ઘણા આમાં જ એક્સપર્ટ હોય. ફોર એક્ઝામ્પલ, બોરિસ બેકર 3 થી 4 વખત વિમ્બલ્ડન જીત્યા, પણ એક પણ વખત ફ્રેન્ચ ઓપન ના જીતી શક્યા. ઇવાન લેન્ડલ હતા, એ 6 ફ્રેન્ચ ઓપન જીત્યા, એક પણ વિમ્બલ્ડન ના જીતી શક્યા. કારણ કે આ રમત આખી જુદી થઈ જાય. બ્યોર્ન બોર્ગ ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેનિસ
કે જેણે બંને ચેમ્પિયનશિપ્સ 5-5 વખત જીતી છે, અને એ પણ સળંગ 1976થી 1981 સુધી ફ્રેન્ચ ઓપન જીતે અને અઠવાડિયા પછી વિમ્બલ્ડન શરૂ થઈ જાય, એ પોતે પોતાની ગેમમાં એટલો ચેન્જ તરત લાવી શકે. આ બહુ જ અઘરું છે. હા, આ કેવું અઘરું થયું ખબર છે? કે તમે તમારું ફર્સ્ટ પેપર જમણા હાથથી લખો અને બીજું પેપર ડાબા હાથથી લખી બતાવો, એટલી અઘરી આ વાત થઈ. પણ ફોર કન્ટિન્યુઅસલી 5 years from 76 to 81 he won both the French Open and the Wimbledon. આ ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વેર ધીસ પીપલ બોર્ન ગ્રેટ? આ લોકો શું જન્મજાત મહાન હતા? જન્મજાત જીનિયસ છે? પ્રમુખ સ્વામી મહારાજે 500થી પણ વધારે મંદિરો દેશ પરદેશમાં બાંધ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે એમને માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th centuryનું બિરુદ આપ્યું. અને હમણાં વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ ટોપ 20માં પ્રમુખ સ્વામી મહારાજનું નામ લીધું. ઘણી વખત એમ થાય કે ઓલ ધીસ ગ્રેટ અચીવર્સ વેર ધે બોર્ન ગ્રેટ? અને બૌદ્ધા આપણા મનમાં એમ જ વિચારધારા પ્રવર્તે છે કે આ જીનિયસ છે એ લોકો જન્મજાત મહાન હોય છે. એ લોકો જન્મથી જ એમની પાસે એવી કોઈક આવડત, કદાચ ભગવાનની કૃપા, કદાચ એનું ભાગ્ય, કદાચ એની એવી કોઈ ટેલેન્ટ, એવી કોઈ વિશેષ શક્તિ જે આમ આદમી પાસે નથી, એવી કોઈક છે એટલે આ લોકો આવી મહાન સિદ્ધિ પોતાના જીવનમાં મેળવી શક્યા. આપણા મનમાં એ વિચારધારા છે, અને ઘણા વધતા ઓછા અંશે એ વિચારધારા ખોટી પણ નથી. મેની જીનિયસીસ આર બોર્ન ગ્રેટ. પણ સામે એ પણ વસ્તુ આપણને જોવા મળે છે કે ઘણી બધી વ્યક્તિઓ જીવન આ દુનિયામાં એવી થઈ છે કે જેમણે સતત પુરુષાર્થથી, પૂર્ણ આત્મવિશ્વાસથી, નૈતિકતા અને સચ્ચાઈમાં પ્રતીતિ રાખીને, ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાન કરતા હરતા છે અને આપણે પ્રાર્થના કરવી જોઈએ એવો વિશ્વાસ ધારીને, બહુ ઓછી આવડતથી, કદાચ બહુ ઓછી બુદ્ધિમત્તાથી બહુ જ મોટું પરિણામ લાવી શક્યા છે. જીનિયસની હરોળમાં ઊભા રહી શકે એવું આ લોકોએ કાર્ય કર્યું છે. એટલે અભિપ્રાય તો અત્યારે બંને પ્રવર્તે છે. ડ્રાયડન નામની એક વ્યક્તિ લખે છે કે જીનિયસીસ મસ્ટ બી બોર્ન, દે આર નોટ ક્રિએટેડ. કે જીનિયસ લોકો છે એ જન્મજાત જ હોય છે, એનું સર્જન નથી થઈ શકતું. જ્યારે જનરલ માર્ક ક્લાર્ક એમ લખે છે કે contrary to the old saying that geniuses must be born, the art of becoming genius can be taught and can be mastered. કે જીનિયસ બનવાની જે કળા છે એ શીખી પણ શકાય છે, શીખવાડી પણ શકાય છે, અને એ કળા ઉપર માસ્ટરી પણ મેળવી શકાય છે. જીનિયસની એક ડેફિનેશન એ પણ કરવામાં આવી છે કે doing something which is very difficult for an ordinary person to do is talent. ટેલેન્ટ એટલે શું? આવડત એટલે શું? કે સામાન્ય વ્યક્તિને જે કરવું એકદમ કઠણ પડે એ સાહજિક રીતે કરી શકે, ટેલેન્ટ. બટ doing things which is impossible for talent is genius. ખૂબ આવડત અને હોશિયારી ધરાવતી વ્યક્તિ પણ જે કાર્ય કરી ના શકે એ અતિ સાહજિકતાથી કરી બતાવવું એ જીનિયસ છે. કોકે હસતા હસતા એ પણ વ્યાખ્યા કરી છે, અ ક્રેકપોટ હુ હિટ ધ જેકપોટ. પ્રેસિડેન્ટ કેનેડી ઘણી વખત કહેતા કે જીનિયસ લાઇઝ ઇન ધ એક્સરસાઇઝ ઓફ વાઇટલ પાવર્સ along the lines of excellence in a life affording them scope. એનો મતલબ શું થયો? કે વ્યક્તિ એના જીવનમાં એ પદ પ્રાપ્ત કરી શકે છે, એ કક્ષાએ જઈ શકે છે, ઉચ્ચતમ પરિણામ કોઈ પણ નાના કાર્યથી માંડીને જીવનના કોઈ પણ અગત્યના મોટા કાર્યમાં એ લાવી શકે છે. ઇટ ઇઝ એક્સરસાઇઝિંગ યોર વાઇટલ પાવર્સ. બહુ સરસ શબ્દ કેનેડીએ વાપર્યો છે કે તમારામાં જે સુષુપ્ત શક્તિ છે, ધ લેટન્ટ એનર્જીઝ દેટ યુ હેવ, એને સર્વોત્તમ કક્ષાનું પરિણામ લાવવા માટે એનો પૂર્ણ ઉપયોગ કરવો, અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ. અને પછીનું વાક્ય પણ અગત્યનું એમણે લખ્યું છે, ઇન અ લાઈફ એફોર્ડિંગ ધેમ સ્કોપ. એક એવું જીવનનું ઘડતર થવું જોઈએ કે જેમાં આપણા જીવનની સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત થવાની એક તક મળે. An opportunity is created.
એટલે આ બધી જ વ્યાખ્યાઓ પરથી, ઘણા બધા મહાનુભાવોના અનુભવો ઉપરથી, અને આજે આપણે આગળ પ્રસંગો સાંભળ્યા એ મહાનુભાવોના જીવન પ્રસંગો ઉપરથી આપણે એક વાત ચોક્કસ નિર્ધાર કરી શકીએ કે ઓલ ઓફ અસ સિટિંગ હિયર, અહીંયા જે આપણે બધા જ બેઠા છીએ એ બધા જ આપણે જીનિયસ બની શકીએ છીએ જે ક્ષેત્રમાં હોઈએ. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સારામાં સારું પરિણામ ઓછી મહેનતથી લાવી શકીએ છીએ. ભવિષ્યમાં આપણે કોઈ સારી જોબ કરશું, સારો બિઝનેસ કરશું, એમાં પણ દરેક રીતે સારું પરિણામ, ફ્રોમ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટ્રેશન ટુ પ્રોફિટ્સ, એ બધામાં સારામાં સારું પરિણામ આપણે બધા જ લાવી શકીએ છીએ. વી ઓલ કેન બી જીનિયસ. કારણ કે કેનેડીએ જે વાત કરીએ વાઇટલ પાવર્સ આપણા બધામાં છે. વી ઓલ હેવ દેટ લેટન્ટ એનર્જી. એને પ્રોડ્યુસ કરવી, એને વ્યક્ત થવાની એક તક આપવી, અને એ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે એમાંથી ઉત્તમ પરિણામો મેળવવા, એ વિચાર આપણે હોવો જોઈએ. એટલે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. હવે આ વાક્ય યાદ રાખજો, અગત્યની વાત આ છે કે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. એ કાયમ જન્મજાત નથી હોતા. બટ ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ કેન બી ટોટ, કેન બી લર્ન એન્ડ કેન બી માસ્ટર્ડ. એ થઈ શકે છે, પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ, ચોક્કસ સદ્ગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ. હોય છે તો ખરા, પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એક તક આપવી જોઈએ. ઇટ મસ્ટ બી ગિવન અ સ્કોપ. તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બિકમિંગ અ જીનિયસ, ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી નીડેડ ઇઝ પરસિવરન્સ, એનર્જી. કામ કરવાની સખત ધગશ, સતત પુરુષાર્થ કરવાની તમન્ના, પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના, એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે. એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. વી હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન. વધારે કામ બધાએ જ કરવું પડશે. વોક ધ એક્સ્ટ્રા માઇલ, વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે. અને ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર, કેલ્ક્યુલેટેડ રિસ્ક આપણે બધાએ લેવા પડશે ઇફ વી વોન્ટ ટુ બીકમ અ જીનિયસ. 1978માં બોમ્બેમાં બ્રેબોન સ્ટેડિયમ ઉપર ફાસ્ટ બોલર્સનું સિલેક્શન ચાલતું હતું, અને એમાં આખા દેશમાંથી ઘણા બધા એસ્પાયરિંગ બોલર્સ ત્યાં એક કેમ્પમાં હતા. એમાં સમબડી ફ્રોમ ધ નોર્થ ઝોન એને ચીફ ઓફ સિલેક્ટર્સ રામનાથનને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ એક હરિયાણાનો છોકરો છે, એનું નામ કપિલ દેવ છે, ઘણી ફાસ્ટ બોલિંગ નાખે છે. એટલે રામનાથને કપિલ દેવની સામે આમ ઉપરથી નીચે સુધી આમ જોયું, જેમ આપણે સ્કેન કરે ને આખું શરીર, એમ આખું સ્કેન કર્યા કપિલદેવને. આ કપિલદેવે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. અને આખા સ્કેન કરીને લગભગ 10-15 સેકન્ડના પોઝ પછી કપિલદેવના આંખમાં આંખ પરોવીને એમણે વાત કરી કે there are no fast bowlers in India. ઇન્ડિયામાં કોઈ ફાસ્ટ બોલર છે જ નહીં. 2000ની સાલમાં, એટલે કે એના 22 વર્ષ પછી કપિલદેવે એમના જીવન ચરિત્રમાં પોતે લખ્યું છે કે રામનાથનનો એ ચહેરો, એની એ આંખો અને એની એ શબ્દ, એના બધા એ શબ્દો, એ બધા મારા અંતરમાં એવા કોતરાઈ ગયા. ઇટ ડેવલપ્ડ અ ઝીલ ઇન મી, અ ફાયર ઇન માય બેલી. જો કેનેડીએ જે વાત કરી ને કે વાઇટલ પાવર્સ એ ડેવલપ થાય, લેટન્ટ સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય, કે હું અમને બતાવી દઉં કે આઈ એમ અ ફાસ્ટ બોલર. અને આપણને બધાને ખબર છે કે એક વખત વર્લ્ડના હાઈએસ્ટ વિકેટ ટેકર કપિલદેવ બન્યા. અત્યારે તો કર્ટની વોલ્શ ને મુરલીધરન ને શેન વોર્ન ને બધા કેટલા આગળ નીકળી ગયા છે. પણ વિથ 434 વિકેટ્સ, વન્સ અપોન અ ટાઈમ હી વોઝ ધ હાઈએસ્ટ વિકેટ ટેકર. અને એની માટે એવું કહેવાય છે કે 434માંથી 220 વિકેટ્સ તો એમને ઇન્ડિયાની ડેડ પિચીસ ઉપર લીધી છે. નાખીને તૂટી જાય ને ખભા તો એ બોલ સ્વિંગ ના થાય. જો રિચર્ડ હેડલી કે ઇયાન બોથમ કે બોબ વિલિસ કે કર્ટની વોલ્શ જેટલી ટેસ્ટ મેચીસ ફોરેનની લશ ગ્રીન વિકેટ્સ ઉપર કપિલદેવ રમ્યા હોત, તેની પણ 550 ઉપર વિકેટ્સ થઈ ગયા.
પણ 55,000 ડિલિવરીઝ આ જમણા ખભાથી એમણે ટેસ્ટ ક્રિકેટમાં નાખી છે. વન ડેની જુદી, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફીની જુદી. દેટ ઇઝ પરસિવરન્સ, દેટ ઇઝ એનર્જી. એટલે કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. આ બધા જ મહાન પુરુષો એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે. સો ધ હાઇટ્સ attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions were sleeping at night, were toiling upwards. કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે સીધા જ હેલિકોપ્ટરમાંથી ઉડીને એવરેસ્ટ ઉપર જઈને ઝંડો નથી રોપી આવ્યા, તો એની કોઈ કિંમત નથી. પણ જ્યારે એમના સાથીદારો પ્રેમથી ચેન્દની નીંદ લેતા હતા રાત્રે, ત્યારે રાત્રે મોડે સુધી જાગી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે. એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું. સ્ટીવ વોનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. હું ક્રિકેટના 2-4 પ્રસંગો વધારે એટલે કહું છું કે એમાં બધાને જલ્દી રુચિ થઈ જાય, આનંદ વધારે આવે. અને આઈ એમ ઓલ્સો ક્રિકેટ ફેન. એટલે સ્ટીવ વો એક ઓર્ડિનરી ઓલરાઉન્ડર તરીકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયેલા, અને આપણને બધાને એની સિદ્ધિ ખબર છે. જ્યારે રિટાયર થયા ત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેસ્ટ ક્રિકેટ. એ જેટલી ટેસ્ટ ક્રિકેટ જીત્યા કેપ્ટન તરીકે એટલી દુનિયામાં કોઈ કેપ્ટન નથી જીત્યા, અને કદાચ જીતશે કે કેમ, જો કે રિકી પોન્ટિંગ પાછળ ને પાછળ જાય છે, એટલે ઇટ ઇઝ પોસિબલ. પણ એક ઓર્ડિનરી પ્લેયર તરીકે જે 6ઠ્ઠા ક્રમે બેટિંગમાં આવતા હતા અને 5મા ક્રમે એને બોલિંગ આપવામાં આવતી હતી, એવા એક ઓલરાઉન્ડર એ આ કક્ષા સુધી પહોંચે. રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે, ઇટ વોઝ અ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય. અંતરથી રોક સોલિડ વ્યક્તિ, પણ એની જે કેપ્ટનસી હતી, એનું જે થિંકિંગ હતું, અને ફિલ્ડ ઉપર બેટ્સમેન પ્રમાણે જે એને ફિલ્ડિંગ ગોઠવવી, એમ એવું કહેવાય છે કે સ્ટીવ વોની જે માસ્ટરી હતી એ અત્યાર સુધી અને અત્યારના હયાત કેપ્ટન્સમાં કોઈની પાસે આવડત નથી. તો આવા જીનિયસ લોકો છે એ નોટ ઓલવેઝ કે દે વેર બોર્ન ગ્રેટ, એ જન્મજાત મહાન હતા એવું નથી. એ લોકો એમના જીવનમાં ઘણો બધો પુરુષાર્થ, ઘણા બધા વિચાર પછી, યોગ્ય દિશા પ્રાપ્ત કરીને પછી, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી પણ પુરુષાર્થ કર્યો, ત્યારે એવી એક વિશેષ સિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત કરી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. એમની પાસે રો મટીરિયલમાં કશું જ નહોતું, કોઈ પબ્લિક સપોર્ટ નહીં, કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ નહીં. પોતે જ્યારે સંસ્થામાંથી એટલે કે વડતાલ સંસ્થામાંથી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે બહાર આવ્યા, ત્યારે એમની પાસે કોઈ એવી લોક પ્રતિષ્ઠા પણ નથી, કોઈ એવું રાજ્યનું કે સરકારનું બેકિંગ પણ નહોતું. અને એ વ્યક્તિ, અહીંયા આપણે અટલાદરામાં એક મંદિર જોઈએ છીએ, એવા 6 ગગનચુંબી મંદિરો બાંધી દે, અને આ બીએપીએસ સંસ્થાના પાયા પોતાની વાણી, પોતાનું વર્તન અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે એટલા ઊંડા પાતાળે નાખી દીધા કે આજે આ બીએપીએસ સંસ્થા વન ઓફ નોટ ઓનલી ધ બેસ્ટ નોન, one of the best work doing organizations in India, in Asia. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સતત પોતાના પુરુષાર્થથી આ કામ કર્યું છે. લોકો એવું કહેતા કે ટ્રેન અને ટપાલ એ 2 સરકારે તો શાસ્ત્રીજી મહારાજ માટે જ બનાવ્યા છે, એટલો બધો એનો ભરપૂર ઉપયોગ એમણે કર્યો છે. પણ જબરજસ્ત પુરુષાર્થથી એમણે આ સંસ્થાના પાયા પાતળે નાખ્યા છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, ત્યારે એક બહુ જૂના હરિભક્ત રમણલાલ બારોટ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા, અને એમણે એક પ્રસંગ કહ્યો કે એક દિવસ બપોરે 4 વાગે હું આણંદ મંદિરે ગયો, ત્યારે મેળા ઉપર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા, અને એમને જગાડીને મેં વાત કરી કે સ્વામી મારા બેનના લગ્ન થઈ ગયા છે, મારા બનેવી સત્સંગી નથી, તો મારી ઈચ્છા છે કે જો તમે ત્યાં પધરામણી આવો, એના ઘરે થોડી વાર બેસો અને થોડીક એની વાત કરો, તો એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાય અને સત્સંગી થાય. રમણભાઈ આ વાત કરી કે શાસ્ત્રીજી મારા તરત પથારીમાંથી બેઠા થઈ ગયા. ચાલ અત્યારે, કે સ્વામી અત્યારે? સ્વામી કે અત્યારે જ. ધર્મના કામમાં ઢીલ નહીં. સી ધ પરસિવિયરન્સ, સી ધ એનર્જી, સી ધ ફાયર ઇન ધ બેલી, કે આ કામ મારે કરવું છે, એ કામને પુષ્ટિ કરતી નાનામાં નાની ક્રિયા પણ તત્કાળ અને વ્યવસ્થિત કરવી. એ ઊભા થઈને નીચે આવ્યા, બંને પગના ગોઠણમાં વા હતો. નીચે આવતા આવતા પણ ખૂબ તકલીફ થઈ. રસ્તામાં 2 વખત રમણલાલ બારોટે વાત કરી કે સ્વામી તમે રહેવા દો,
એવું હશે તો એમને અહીંયા બોલાવી લઈશ. સ્વામી કે ના, આપણે જવું જ છે. મંદિરની બહાર આવ્યા તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. કે સ્વામી કે ચાલતા થઈએ. એક સંતના ટેકે અને બાજુમાં રમણલાલ બારોટ, 3 જણા ચાલવા માંડ્યા. 15-20 ડગલા ચાલ્યા. શાસ્ત્રી મહારાજ કે મારથી નહીં ચલાય, હું બેસી જઉં છું. કે સ્વામી રહેવા દો, આપણે પધરામણી નથી જવું. સ્વામી કે નીકળ્યા છે એટલે કરવાની છે, જવું જ છે. સી ધ પરસિવિયરન્સ. પાછું 15-20 ડગલા ચાલ્યા અને પાછા બેસી ગયા. ખૂબ વાહ છે, ખૂબ દુખાવો થાય છે. રમણલાલ બારોટ કે સ્વામી રડતા રડતા કે સ્વામી તમે રહેવા દો, આપણે નથી જવું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે જવું છે. આજુબાજુ તપાસ કરે તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. રમણલાલ બારોટને સૂઝ્યું કે સ્વામી એમ કરો, હું ને આ સંત ભેગા થઈને તમને થોડાક તેડી લઈએ, ઉચકી લઈએ. સ્વામી કે ના, થોડું ચલાશે. થોડું ચાલ્યા અને પાછું થાકી ગયા, બેસી ગયા. રમણલાલ બારોટ કેમ કરો સ્વામી, હું નીચે બેસી જાઉં છું, તમે મારા ખભા ઉપર બેસી જાઓ. ઇન બ્રોડ ડે લાઇટ, સાંજે 5 વાગે જ્યારે રોડ ઉપર આટલી બધી આવન જાવન લોકોની હતી, ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, આવા એક મહાન સંત, આવા એક વિદ્વાન સંત, એ અક્ષર પુરુષોત્તમની વાત એક સામાન્ય હરિભક્તને સમજાય એના માટે ભર બજારમાં દોડે દિવસે એક હરિભક્તના ખભા ઉપર એક નાનું બાળક બેસે એવી રીતે બેસીને એના ઘરે પધરામણી કરી છે. સી ધ પરસિવરન્સ. કેટલી બધી એને અંતરમાં એક ઝીલ હશે કે મારે અક્ષર પુરુષોત્તમની વાત જો એક જણો પણ સમજવા તૈયાર હોય તો મારે કરવી છે. હી વેન્ટ ધેર. ત્યાં અડધો કલાક બેઠા. ત્યાં સુધીમાં ગાડાની વ્યવસ્થા થઈ ગઈ વળતા આવવા માટે. પણ આ રીતે આ મહાન પુરુષો એના જીવનમાં કાર્ય કર્યું છે. એટલે કોઈ પણ જીનિયસ એના જીવનમાં આવું સર્વોત્તમ પરિણામ પોતે જે કાર્ય નક્કી કર્યું છે એમાં લાવી શક્યા છે, એનું કારણ છે કે લોકોએ જીવનમાં જબરજસ્ત કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ એમના જીવનમાં એમણે કરેલો છે. બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે, ધ કિંગ ઓફ કમ્પ્યુટર વર્લ્ડ. આ તો અમેરિકન સરકાર એક પોલિસી ઘડી, બાકી તો આખું ઇન્ટરનેટે કંટ્રોલ કરત, તો અનડિસ્પ્યુટેડ થઈ જાય તે વ્યક્તિ. પણ મોનોપોલી એક જણાની ન આવી જાય એટલે અમેરિકન ગવર્મેન્ટે પોલિસી નક્કી કરી, એટલે આખી કંપનીના 2 ભાગ થઈ ગયા. પણ એ બિલ ગેટ્સ, મોસ્ટ ઓર્ડિનરી સ્ટુડન્ટ, હમણાં ઇંગ્લેન્ડમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવેલો કે ભાઈ આ છોકરો નહીં ભણી શકે, આ છોકરો ધમાલ કરે છે એટલે સ્કૂલનું નામ બગાડશે. તમામ શિક્ષકો જેને ભણાવવાના ક્લાસમાં જાય છે એની બધાની ફરિયાદ છે, એટલે આને રસ્ટિગેટ કરો. એ સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં ચીફ ગેસ્ટ તરીકે એને બોલાવવામાં આવ્યા, એમના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પૃથ્વી પર ઘણા આશ્ચર્ય સર્જાતા હોય છે આવા. અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે એક કમ્પ્યુટર બિલ્ડિંગ બાંધવું છે, તો વી વોન્ટ ડોનેશન. બિલ ગેટ્સે પૂછ્યું કેટલું, તો કે 5 મિલિયન પાઉન્ડ્સ, એટલે કે 50 લાખ પાઉન્ડ. બિલ ગેટ્સે ઇશારો કરીને સેક્રેટરીને ઓડિયન્સમાંથી બોલાવ્યા કે એક 10 મિલિયન પાઉન્ડનો ચેક લખી આપો. એટલે પ્રિન્સિપલ કહે આઈ વોન્ટ ઓનલી 5 મિલિયન પાઉન્ડ્સ. તો કે રાખજો, જરૂર પડે તો વાપરજો. 50 લાખ પાઉન્ડ માંગેલા, 1 કરોડ પાઉન્ડ આપી દીધા. ટાઈમ મેગેઝિને લખ્યું છે અત્યારે એની આવક 1 કલાકની 4 કરોડ રૂપિયા છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હી અર્ન્સ 96 કરોડ રૂપીઝ. આ એનું 24 કલાકનું ચક્ર છે. રાત્રે 8 કલાક સૂઈ જાય ને પ્રેમથી, તો એ સવારે 8 ચોખ્ખું 32 કરોડ તૈયાર હોય. આનું 24 કલાકનું તંત્ર સેટ થયેલું છે. એ સ્વિમિંગ પુલમાં કલાક નાય ને તો બહાર નીકળેલા 4 કરોડ તૈયાર જ હોય એના. બધા ઓવરહેડ કોસ્ટ, સેલરીઝ, રનિંગ ધ કંપની, બધું એના પર્સનલ કોસ્ટ બધું ડિડક્ટ કરીએ, ચોખ્ખા 4 કરોડ રૂપિયા કલાકે એના ખિસ્સામાં આવે છે. એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને @ એટલે બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે? આપણા બધાની હા છે ને? અને શું કામ ના હોઈ શકે? તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ, કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં,
ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી. એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી. પછી એમાંથી એમને પ્રેરણાથીને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમણે પ્રવચન કરેલું કે જ્યારે G8ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના ટોપ 8 દેશો, ઇન્ડસ્ટ્રીયલાઇઝ દેશો G8, એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણામંત્રીઓ, એટલે 150 + 8 158 દેશોના નાણામંત્રીઓ હાજર હતા. એ નાણામંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણામંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે? એની વિચારધારા કેવી હશે? એના જીવનમાં એણે જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાવ્યો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી. પણ એના કરતાં પણ ગ્રેટ સ્ટોરી એને જે માર્ગ અપનાવ્યો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે. ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે, રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે, પરસિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ. ઇન્ટેન્સ વર્ક. એન્ડ ત્રીજી વસ્તુને લખી એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ, બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવવું કે ન અપનાવવું એની પાછળની એ વિચાર રાખે, પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવન ચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200થી પણ વધારે મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે. અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે, બધાના જ જીવનમાં તમને જોવા મળે છે. અને ઇન્ક્લુડિંગ BAPSના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ. જો પહેલી જેને વાત કરી કે દ્રઢતા, કે એકવાર જે નક્કી કર્યું આપણે કરવું જ છે, આ આપણે સમજો. જે પહેલો મુદ્દો સમજીએ છીએ પરસિવિયરન્સ, એના પેટા વિભાગમાં છે પરસિવિયરન્સ, દેટ ઇઝ કેલ્ક્યુલેટેડ હાર્ડ વર્ક. જો દ્રઢતા તમે જો, પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ પોતે લીધો કે પોતે પોતાના જીવનમાં પવિત્રતા અને ત્યાગ અને સાથેની સમાજ સેવા અને ભગવાનની ભક્તિ, એ જે માર્ગ પ્રમુખ સ્વામી મહારાજે લીધો છે, એમાં કેટલી બધી દ્રઢતા છે. હમણાં 1991માં હરકિશન મહેતાએ બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું કે તમે તમારા જીવનમાં જે માર્ગ લીધો છે, એ માર્ગે ક્યારેય કોઈ દિવસ તમને કોઈ અફસોસ થયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક વાત કરી કે ના, મને કોઈ દિવસ કોઈ અફસોસ નથી થયો. સેકન્ડ ક્વેશ્ચન, કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે તમે યાદ કરો ને તમને દુઃખ થાય? સ્વામી કે ના, કોઈ એવો પ્રસંગ નથી કે હું યાદ કરું મને દુઃખ થાય. કેટલી બધી દ્રઢતાથી ફર્સ્ટ થિંગ જે બિલ ગેટ્સે લખી, ડિટર્મિનેશન, કેટલી બધી દ્રઢતાથી એ માર્ગે ચાલ્યા છે. બીજી વાત લખી કે સખત પુરુષાર્થ, ઇન્ટેન્સ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મંદિરે હતા, પોતે જમતા તે વખતે સંતો અને હરિભક્તો યુવકો બધા સામે બેઠા હતા અને સાહજિક વાતો ચાલતી હતી. એમાં ભગવતચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, ઘણી વખત મને એવો વિચાર આવે છે કે તમે આ સંસ્થાનો વ્યાપ એટલો બધો પોળો કરી દીધો છે, આટલા બધા મંદિરો બાંધ્યા, આટલી હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ, આટલું બધું સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે આટલું બધું કાર્ય કર્યું છે. આટલું બધું કાર્ય અત્યારે ચારે બાજુ ચાલે છે. તો ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આ બધું પૂરું થશે કે કેમ? આ બધું કેવી રીતે બધું સંભાળી શકાશે? આ બધી વ્યવસ્થા કેમ થશે? પ્રમુખ સ્વામી મહારાજે જમતા જમતા અતિ સાહજિક, જાણે આ વાતની કોઈ ગંભીરતા એમના મન ઉપર છે જ નહીં, અને હકીકતમાં નથી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ભગવતચરણ, આપણાથી થાય એટલું આપણે કરવું એ આપણી સેવા છે. બાકી જેણે આ કાર્યનો આરંભ કર્યો છે એનામાં તાકાત છે, એ પૂરા કરશે અને ચલાવશે. શું કોન્ફિડન્સ છે કે જેણે આ કાર્ય ઊભું કર્યું છે એનામાં તાકાત છે કે પૂરાય કરશે અને ચલાવશે.
એટલે સખત પુરુષાર્થથી આ બધું કાર્ય કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે તમને આમ નિરાતે બેઠેલા જોઈએ ને ત્યારે અમને આનંદ થાય છે, તો આમ તમને કેવું રહેશે જ્યારે કોઈ પણ પત્ર લખવાનો ના હોય, કોઈ ટેલિફોન ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ મીટિંગ ના હોય, તમને કોઈ વિશેષ કામ મનમાં ના હોય, ત્યારે તમે આમ નિરાતે શાંતિથી બેઠા ત્યારે તમને કેવું લાગે છે? તમને એમ થાય કે હાશ આજે થોડીક નિરાત છે. આપણને એવું હોય, હા, પરીક્ષા પતે બીજે દિવસે કેવું હોય, હાશ પત્યું. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું તમને એમ લાગે છે એમ હાશ? સ્વામી કે ના હોય ને તો અમે ઊભું કરીએ પણ નવરા ના બેસીએ. અને અમે તો જોયું છે, બધા સંતોનો અનુભવ છે કે ના હોય ને તો સ્વામી ક્યાંકથી ઊભું કરે, કોકને બોલાવે. બાપા સાથે 96ની સાલમાં અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા, સિડનીમાં, એકાદ મુલાકાતની માંડ હોય. સવારે નાસ્તો કર્યા પછી જે મુલાકાતનો ધસારો આપણે ભારતમાં રહેતો હોય પરદેશમાં ઘણી વખત નથી, ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાં તો બહુ ઓછું, આજથી 10 વર્ષ પહેલાં. તો એકાદ વ્યક્તિ આવ્યો હોય ને એને તો જાણે ઇન્ટરવ્યૂ લેતા હોય ને અડધો કલાક એની સાથે એનું ગામ ને એની શેરી કહીને એનું કુટુંબ કહીને બધું પૂછી કાઢે, પણ એટલી બધી ઇન્ટિમેસી ડેવલપ કરી દે. હી વર્ક્સ ઇન્ટેન્સ વર્ક, જબરજસ્ત પુરુષાર્થ એમણે કરેલો છે. એટલે આ વિચારોની દ્રઢતા, જબરજસ્ત પુરુષાર્થ, અને સાથે સાથે ત્રીજી અગત્યની વાત કે બીજાના વિચારો, અન્યના વિચારોને સ્વીકારવાની એક સહર્ષ ટેવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં 1995માં ભવ્ય મંદિર બાંધ્યું, જે મંદિરમાં તે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે કે ઇટ્સ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે અહીંયા શિસ્ત જળવાય, ભગવાન બેઠા છે તો એમની મર્યાદા જળવાય, આ વાતાવરણની થોડી પવિત્રતા જળવાય, અહીંયા એક આધ્યાત્મિક ફોરમ કાયમ રહે એની માટે થોડાક નિયમો આપણે ઘડવા જોઈએ, પહેરવેશથી માંડીને બધી રીતે. એમના મનમાં એ વિચાર હતો, છતાં પણ બધા જ કન્સર્ન સંતો, હરિભક્તો, આગેવાનોને ભેગા કર્યા અને સ્વામીએ પોતે આ પ્રસ્તાવ મૂક્યો કે મારા મનમાં વિચાર છે, માટે આપણે વેશકેશ માટે, પહેરવેશ માટે લોકો અહીંયા મોઢામાં કંઈ ખાતા ખાતા ન આવે, ચ્યુઇંગમ ચાવતા ચાવતા ઠાકોરજી પાસે ન જાય, કારણ કે ત્યાંના લોકોની તો આ સાહજિક ટેવો હોય છે. તો આની માટે આપણે કંઈક નિયમ ઘડવા જોઈએ. તમને બધાને કેમ લાગે છે? જો પોતે અનડિસ્પ્યુટેડ પ્રેસિડન્ટ છે, 1950થી આજે 55 વર્ષ થયા એ આ સંસ્થાના પ્રમુખ છે. ઇટ્સ ઓલ્સો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયામાં કોઈ એનજીઓના કોઈ વ્યક્તિ 55 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન વગર, કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ અસંતોષ વગર આ સર્વોત્તમ પોસ્ટ આટલી બ્રોડ બેઝડ એનજીઓમાં રાખી હોય એ આખી દુનિયામાં એક પ્રમુખ સ્વામી મહારાજા છે. આઈ ડોન્ટ થિંક કદાચ કોઈ બીજા હોય. એટલે એમને પૂર્ણ સત્તા છે. હી ઇઝ વન મેન ઓથોરિટી. બીએપીએસમાં નાના પરિવર્તનથી માંડીને મોટામાં મોટા નિર્ણય સુધી હી ઇઝ ઓથોરાઇઝડ. વન મેન ડિસિઝન મેકિંગ થઈ છે. છતાં પણ બધાને સાથે રાખીને, બધાનો અભિપ્રાય મેળવીને, બધાને આ વિચાર સમજીને એમણે સ્વીકાર કરીને જ હંમેશા આગળ ચાલ્યા છે. તો જે લોકો જીનિયસ છે એમાં આ ગુણો આપણને જોવા મળે છે. તો પરસિવિયરન્સ, અને પરસિવિયરન્સમાં આ કે દ્રઢતા, સખત પુરુષાર્થ અને અન્યના વિચારોનો સ્વીકાર, આ ત્રણ એના પેટા વિભાગમાં. તો આ પહેલો મુખ્ય મુદ્દો થયો કે જેમાં લોકો આગળ આવીને આવા જીનિયસ બની શકતા હોય છે. હમણાં જેનેટિક સાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે. ઘણી બધી બ્રાન્ચીસ છે, સાયન્સ, બાયોલોજી, એન્જિનિયરિંગમાં. એમાં જેનેટિક સાયન્સ અત્યારે બહુ લેટેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ડિયામાં ઘણી બધી મેટ્રોઝમાં આવી મોટી સિટીઝમાં હવે ફેકલ્ટી ખુલી ગઈ છે. તમારે MS યુનિવર્સિટીમાં પણ છે જેનેટિક સાયન્સ. ઘણી જગ્યાએ જેનેટિક એન્જિનિયરિંગ કહે છે. એ જેનેટિક સાયન્સના એક બહુ સારા રિસર્ચમાં હવે એવું સંશોધન મળ્યું છે. એ લોકો વાત કરે છે કે 75% of our intelligence, ability and excellence can be acquired. Only 25% is hereditary. 25% જ આપણી આવડત, આપણી બુદ્ધિમત્તા અને આપણી શ્રેષ્ઠતા એ આપણને પરંપરાગત મળે છે. 75% તો આ બધી વસ્તુ આપણે કેળવી શકાય છે. આ જેનેટિક સાયન્સીસની રિસર્ચ છે. એનો મતલબ શું થયો કે જીનિયસીસ આર મોર ક્રિએટેડ દેન બોર્ન. આ જેનેટિક સાયન્સના રિસર્ચ પરથી શું લાગ્યું
કે જીનિયસ લોકો એ વધારે પોતાના પુરુષાર્થથી અને આ બધા સદગુણોથી થઈ શકે છે. જન્મજાત તો બહુ ઓછા હોય છે. એટલે એ 8માં પહેલી વસ્તુ આ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના કાર્યણીના બીજા વચનામૃતમાં આ વાત લખી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછાયો કે આધ્યાત્મિક માર્ગે કોઈ સાધક ચાલતો હોય, એની બુદ્ધિ ઘણી વખત શાપિત હોય છે, એને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યા કરે, એને ઘણી વખત ભગવાન અને સંતના સ્વરૂપમાં અનિશ્ચયની વાતો થયા કરે, મનમાં વિચારો આવ્યા કરે, તેને શું કરવું કે એના મનમાં એના આ શાપિત બુદ્ધિ ટળે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ આ જ ગુણ મૂક્યો છે, પરસિવિયરન્સ, સખત પુરુષાર્થ, કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ. શું લખ્યું ભગવાન સ્વામિનારાયણે? કે બીજા ઉઠતા હોય એનાથી વહેલો ઉઠે, બીજા સૂતા એનાથી મોડો સૂવા જાય, બીજા જેટલું ભજન કરે ને માળા ફેરવે એનાથી વિશેષે માળા ફેરવે, બીજા જેટલા ઉપવાસ કરતા એના કરતાં વધારે કરે. જો જીનિયસ બનવામાં આ પહેલી જે કળા છે પરસિવિયરન્સ, એ ભગવાન સ્વામિનારાયણે પણ પરફેક્ટ સિદ્ધાંત એમના વચનામૃતમાં મૂકેલો છે. એટલે પહેલો આ ગુણ છે. બીજો અગત્યનો ગુણ છે, મુખ્ય ગુણ એ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. કે મેં જે વિચાર્યું છે એ ઘણા વિચાર પછી નક્કી કર્યું છે, નંબર 1. બીજું, હવે જે મેં પુરુષાર્થનો માર્ગ નક્કી કર્યો છે એ પણ મેં ખૂબ વિચારીને નક્કી કર્યો છે, એટલે પરફેક્ટ જ છે, નંબર 2. અને હું જે પરિણામ પ્રાપ્ત કરીશ એ શ્રેષ્ઠ જ હશે, મારા સંતોષ માટે જ હશે, અને હું એનાથી પૂર્ણ સંતોષને પામીશ, નંબર 3. આ 3 વસ્તુ એ સેલ્ફ કોન્ફિડન્સમાં આવે. અત્યંત આત્મવિશ્વાસથી લોકો આ કાર્ય કરતા હોય છે. એક વ્યક્તિ અમેરિકામાં જોબ શોધતી હતી. એને પોતાને એવો વિચાર હતો કે હું ઘણા બધા નવા વિચારો લોકો સુધી મૂકી શકીશ. એટલે એક ન્યૂઝપેપર પાસે ગયા અને ત્યાં જઈને એડિટરને વાત કરી કે તમે રોજ આ કાર્ટૂન જે બનાવો છો ને એવું કંઈક હું પણ કરી શકું છું. મારી પાસે કોઈ ઓફિશિયલ ક્વોલિફિકેશન નથી, એકેડેમિક ક્વોલિફિકેશન્સ નથી, પણ મને આવો વિચારો ઘણા આવે છે, તમે મને હાયર કરશો? એટલે પહેલાં કીધું થોડા તારા વિચારો રજૂ કર. રજૂ કર્યા, કમિટીએ કંઈ ડિસાઇડ કર્યું છે અને જોબ આપી. પણ જોબમાં 1-2 મહિના પછી એડિટરે બોલાવીને કાઢી જ મૂક્યો કે ભાઈ તારાથી કોઈ નવા સારા આઈડિયા મળતા નથી, અમને તને પગાર આપીએ છીએ, અમને માથે પડે છે, એટલે એને કાઢી મૂક્યો. બીજી લગભગ 8 જગ્યાએથી એમને જોબમાંથી કાઢી મૂક્યા. એટલે એક દિવસ નિરાશ થઈને એમના સસરાના ગેરેજમાં બેઠેલા, ઘર જમાઈ બની ગયેલા, કારણ કે પછી પૈસા નહીં, એટલે ઘર જમાઈ બની ગયેલા. એટલે ગેરેજમાં એકવાર આમ બેઠા હતા, આમ માથે આમ હાથ મૂકીને, હું શું કરું, હું કંઈ આમ કરી શકીશ કે નહીં? પણ અંતરમાં એને વિચાર હતો કે ના, મને કદાચ હું આમ વ્યક્ત નથી કરી શકતો મારા વિચારો, એ મારી ખોટ છે. બાકી આ બધા જે કાર્ટૂન્સ ક્રિએટ થાય છે, આ બધી જે કોમેડી ક્રિએટ થાય છે, એ ઘણા બધા વિચારો મને આવે તો છે જ. જો આ એક મહાનતા છે, આવા વિચારો આવવા એ પકડવા એ મહાનતા, અને પછી વિચારોમાં વિશ્વાસ હોવો ને એ પણ એક મહાનતા છે. પણ કે ખબર નહીં, કદાચ હું એક્ઝેક્ટ આ લોકો વ્યક્ત કરે છે એ વ્યક્ત નહીં કરી શકતો. બાકી આવું મને ઘણું બધું સૂઝે છે. અને એમાં એ જે ગેરેજમાં બેઠા હતા એમાં બાજુમાં એક તૂટેલા ટેબલ ઉપરથી એક ઉંદેડો પસાર થયો, ઉંદર. અને ઉંદર છે ને ઘણી વખત આમ દિવાલ ઉપર કંઈક વસ્તુ ચોંટેલી હોય, કંઈક ફૂડ કે કંઈ પણ, તો 2 પગે ઊભો થાય, તમે જોજો આમ, અથવા તો 2 પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કરે, આમ એમ 2 પગે ઊભો થયો અને 2 પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કર્યો, પણ ના હાથમાં આવ્યું એટલે એને કૂદકો માર્યો તો 1 પગ એને જમીન ઉપર રાખી મૂક્યો. આ બધું એ વ્યક્તિએ જોયું. 1 પગ એને જમીન ઉપર રાખી મૂક્યો અને 1 પગથી આમ પકડવાનો પ્રયત્ન કર્યો, જાણે કે હાથ છે એવી રીતે. એના થયું એટલે 2 પગે કૂદકો માર્યો, પણ એ ફૂડ પાર્ટિકલ જે વોલ ઉપર ચોટેલું હતું એ લીધે એણે પૂરું કર્યું. આ વ્યક્તિએ ઉંદરની એ ક્રિયા જોઈ અને મનમાં પહેલો જ વિચાર આવ્યો કે ઉંદરે જે આજે આ નાટક કર્યું એ નાટક હું દુનિયાને ના બતાવી શકું. That created the most famous cartoon in the world, મિકી માઉસ અને વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે. આ એક નાની ક્રિયા એણે જોઈ અને એમ થયું કે આ વસ્તુ મારે દુનિયાને દેખાડવી છે, બસ ફિનિશ. એમાંથી મિકી માઉસનું સર્જન થયું, એમાંથી વોલ્ટ ડિઝની આટલો મહાન બન્યો અને આખું અમેરિકામાં ડિઝની વર્લ્ડ ઊભું થઈ ગયું. માણસને પોતામાં વિશ્વાસ હતો કે મારામાં ટેલેન્ટ છે જ,
હું આ કાર્ય કરી જ શકું છું, આ ક્ષેત્રમાં મને સારામાં સારો વિચારો આવે જ છે, ઘણી બધી સ્ફૂર્ણાઓ મને છે, કદાચ મારી ખોટ અહીંયા રહી જાય છે કે હું વ્યક્ત બરોબર નથી કરી શકતો. તો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, દેટ્સ ધ લેટર પાર્ટ ઓફ ધ સ્ટોરી. પણ એ કોન્ફિડન્સ હતો, પણ 8-10 જગ્યાથી એને કાઢી મૂક્યા એટલે પછી ગોદરું ઓઢીને સૂઈ ના ગયા કે હવે પરીક્ષામાં પાસ નહીં થવું, હવે કાલ આપણો મેળ ના પડે. એવું નહીં, ટ્રેમેન્ડસ કોન્ફિડન્સથી એમણે આ કામ કર્યું છે. એટલે આવા મહાન વિશ્વાસ કેળવનારા એ વ્યક્તિઓ ખરેખર મહાન બને છે. એટલે જીવનમાં આવા આત્મવિશ્વાસથી જ ઘણા બધા જીનિયસ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985માં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં સુરતમાં હતા અને ઇવનિંગ વોક લેતા હતા. અને એ વખતે તો ઘણા બધા સંતો કે કાર્યકર્તાઓ કે આગેવાન હરિભક્તોને કંઈ નાની મોટી વાત હોય વ્યવહારની, સંસ્થાના બધા વ્યવસ્થાની કે પોતાના વ્યક્તિગત જીવનની પણ હોય તો સ્વામીશ્રી સાથે વાત કરતા ચાલતા ચાલતા અને ખાનગી પણ કરતા. તો યજ્ઞપ્રિય સ્વામીએ સ્વામીને એપ્રોચ કરીને એમને વાત કરી કે સ્વામી, આપણો 85નો ઉત્સવ ગુણાતીયાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હમણાં થોડા મહિનાઓ પછી છે, સ્વયંસેવકોની અત્યારે નોંધણી પણ ચાલુ છે, પણ આપણે જે ગણતરી હતી ગણતરી પ્રમાણે નથી ચાલતું. સ્વામી કે કેમ? તો કે આપણે ગામોગામ બધે સભા પણ કરી, સ્વયંસેવકોને આ સેવા માટે આહ્વાન પણ આપ્યું અને ખૂબ સારી રીતે બધી સભાની વ્યવસ્થા, આયોજન, ખૂબ સારા પ્રવચનો બધું જ થાય છે, પણ હજી આપણે જે ગણતરી હતી એ પ્રમાણે તબક્કાવાર હજી નોંધણી થતી નથી. સ્વામી કે તો યજ્ઞપ્રિય સ્વામી કે તો અમને જરા મનમાં હવે એમ ખચકાટ થાય છે, થોડી બીક લાગે છે કે આટલો મોટો મહોત્સવ આપણે જાહેર તો કરી દીધો, આટલા દિવસો સુધી ચાલશે એમ, પણ આપણે જે જરૂરિયાત પ્રમાણે સ્વયંસેવકો જોઈએ એટલા સ્વયંસેવકો થશે કે કેમ, એવો મારા બધાના મનમાં થોડો આમ ઉદ્વેગ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ આમ એમની વોકિંગ સ્ટ્રાઇડ્સમાં કોઈ ફેર નહોતો પડ્યો. એમના જે સ્ટ્રાઇડ્સ હતા, જે ફલાંગ, એટલા જ ચાલતા, એટલા જ સાહજિક. સામું જોયા વગર સાહજિક પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કેટલા સ્વયંસેવકો જોઈએ છે? તો કે સ્વામી, બધી જ જગ્યાથી નોંધણી ઘણી બધી પૂરી થઈ ગઈ છે, હવે વિશેષ નોંધાય એવી કોઈ જગ્યાઓ, એવા કોઈ સ્થળ દેખાતા નથી, હજી 5000 સ્વયંસેવકો જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ કેઝ્યુઅલી, સ્વામી કે કેટલા? તો કે સ્વામી 5000 હજી જોઈએ છે. સ્વામી કે બસ 5000 જ? એ તો થઈ જ જાય ને, કે થઈ જશે. યજ્ઞપ્રિય સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એટલા સાહજિકતાથી, કોઈ પણ ટેન્શન વગર સ્વામીએ કહ્યું થઈ જશે. એ સમજો કે એમનું ઐશ્વર્ય શક્તિ નહીં, એમની દિવ્યતા નહીં, એ જે સાહજિકતાથી એમણે જે ઉત્તર આપ્યો છે એ પોતે જે વર્ષોથી વિચરણ કર્યું છે, હરિભક્તોના અને ગુણભાવીઓના નાના મોટા પ્રસંગે હાજરી આપીને પ્રસંગો સાચવ્યા છે, એના જે સુખ દુઃખમાં પોતે ભાગીદાર થયા છે, લાખો પત્રો એમણે જે લખ્યા છે રાત જાગી જાગીને, પોતાના દેહની શારીરિક પરિસ્થિતિ જોયા વગર એમણે જે રાત દિવસ પધરામણીઓ કરી છે, સભાઓ કરી છે, એ પોતાના કાર્ય ઉપર અત્યંત આત્મવિશ્વાસ હતો, એમાંથી આ શબ્દો બહાર આવેલા. દિવ્યતાના ઐશ્વર્ય તો પછી, પણ પોતે જે કાર્ય કરેલું એ વિશ્વાસમાંથી આ શબ્દો હતા કે થઈ જ જાય ને, 5000 સ્વયંસેવકો મળી જાય કે છે. કારણ કે હી ન્યૂ વોટ હી ડીડ. એમણે વર્ષો અને દશકાઓ સુધી જે કાર્ય કર્યું છે એ કાર્યની એમનો ખ્યાલ હતો, એમને એ કાર્યમાં એમને વિશ્વાસ હતો કે મેં આટલા બીજ વાવ્યા છે, ઉગે જ ના, શું ઉગે? કોન્ફિડન્સ. અને આ સાહજિક વાર્તાલાપ અહીંયા જ પૂરો થઈ ગયો, થઈ જશે 5000. અને યજ્ઞપ્રિય સ્વામી વાત કરે છે આ પ્રસંગની અત્યારે પણ કે ખૂબ સાહજિકતાથી એ 5000 સ્વયંસેવકો, નો ડાઉટ બધી જગ્યાએ ફરી વખત સભાઓ કરી, ઘણા બધા ઠેકાણે ગયા, વાતો કરી, એ પ્રોસિજર ફોલો કરવો પડ્યો, પણ થઈ ગયા. અને જ્યારે એકચ્યુઅલ સમય ઉજવાયો ત્યારે આપણી પાસે ઓવરસ્ટોક હતો, વધારે સ્વયંસેવકો હતા. એટલે જે જીનિયસ લોકો હોય છે એના જીવનમાં એક બહુ જ મોટો ગુણ હોય છે કે પોતાના કાર્ય ઉપર, પોતાની ગુણવત્તા ઉપર એમને અત્યંત વિશ્વાસ હોય છે કે આજે મેં કર્યું છે એ સાચું અને સારું કર્યું જ છે અને આમાંથી શ્રેષ્ઠ પરિણામ મળે જ, ના કેમ મળે. એટલે આ બીજો ઇમ્પોર્ટન્ટ ગુણ છે, દેટ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. ત્રીજો અગત્યનો ગુણ છે ઇઝ મોરાલિટી, સચ્ચાઈ માટેનો પ્રેમ. The first and the last thing needed of a genius is the love for truth. સત્ય માટેનો પ્રેમ. પછી એ સત્ય પ્રામાણિકતાથી માંડીને ઈશ્વરની શ્રદ્ધા સુધીની વાત હોય, પણ એ સચ્ચાઈ માટે અખૂટ પ્રેમ
એ દરેક જીનિયસના જીવનમાં અતિશય જોવા મળે છે. એન્ડ યુ નો કે નથિંગ ઇઝ સો સ્ટ્રોંગ એઝ જેન્ટલનેસ એન્ડ નથિંગ ઇઝ સો જેન્ટલ એઝ રિયલ સ્ટ્રેન્થ. મહાન પુરુષોના જીવનમાં હંમેશા સચ્ચાઈ પ્રત્યે અત્યંત પ્રેમ દાખવ્યો છે. એ પ્રમાણે જ પોતાનું વર્તણૂક હંમેશા રાખ્યું છે, બી ઇટ પ્રાઇવેટ ઓર પબ્લિક. પોતાના વર્તણૂકમાં એ ફેર ન પાડે, ખાનગીમાં હોય કે જાહેરમાં હોય. એ જે સત્ય પ્રત્યેનો જે લગાવ છે, જે પ્રેમ છે, એ તમને સર્વોત્તમ કક્ષા લઈ જવા માટે બહુ જ મોટું પરિબળ છે. ઇટ્સ અ ગ્રેટ ફોર્સ. તો ધ લવ ફોર મોરાલિટી ઇઝ ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ ગ્રેડિયન્ટ ટુ બીકમ અ જીનિયસ. એ જીનિયસ બનવાની કળામાં ત્રીજો અગત્યનો સદગુણ છે. 1987માં વર્લ્ડ કપ ક્રિકેટ રમાયેલી, તમારામાંથી કોણે જોયેલી? ઘણા બધા તો જન્મ્યા નહીં હોય, અને જન્મ્યા હશે તો 2-4 વર્ષના નાના નાના હશે. એક કો હોસ્ટ થયેલી ઇન્ડિયા અને પાકિસ્તાન સાથે, બંને સાથે હોસ્ટ કરેલી. અને એમાં સેમિફાઇનલ્સમાં, ક્વાર્ટર ફાઇનલ્સમાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન હતા. પાછલી 2 વર્લ્ડ કપ 75 અને 79ની વેસ્ટ ઇન્ડિઝ જીતેલી, 83ની ઇન્ડિયા જીતેલી, 87ની વર્લ્ડ કપ હતી. અને ક્વાર્ટર ફાઇનલ્સમાં સેકન્ડ બેટિંગ પાકિસ્તાનની હતી. અને બંને ટીમ ટાર્ગેટ પ્રમાણે ચાલતી હતી. લાસ્ટ ઓવર કટની વોલ્સ નાખતા હતા, જેનું નામ પણ આપણે બધાએ સાંભળ્યું હશે. કટની વોલ્સ લાસ્ટ ઓવર નાખતા હતા, અને છેલ્લી ઓવરમાં 2 જ વિકેટ બાકી અને સામે 7 રન કરવાના બાકી. એટલે મેચ આમ ઇક્વલી પોઇઝડ હતી. અને યુ નો, કોઈ પણ ટીમના છેલ્લે 1-2 ખેલાડીઓ તો સામેની ટીમના જે ટોપ બોલર્સ હોય ગમે ત્યારે ઉચકી લે. એટલે કટની વોલ્સ જેવો બોલર, અને સ્ટાર્ટેડ ઇઝ રન અપ ધ લાસ્ટ ઓવર ક્વાર્ટર ફાઇનલ્સમાં. અને સામે નોન સ્ટ્રાઇકર્સ એન્ડમાં ઇકબાલ કાસિમ હતા, પાકિસ્તાનના સ્પિનર. બંને બેટ્સમેને નક્કી કર્યું કે તારે ખાલી બેટ કનેક્ટ જ કરવાનું, આપણે દોડી જ જવાનું છે. કારણ કે 1 રન ઇક્વલ અપ માટે હતો, 7 રન કરવાના હતા, પણ દોડવાનું જ છે. દોડવાનું શરૂ કરશું, કારણ કે આપણા બેમાંથી એક ચોગ્ગા મારવાને તો સમર્થ જ નથી, અને એમાં વોલ્સને તો નહીં જ. જેણે એના જીવનનો 517 વિકેટ, ફર્સ્ટ ફાસ્ટ બોલર એવર અત્યાર સુધીમાં જે 500 વિકેટ ઉપર ગયો હોય. એટલે અડે એટલે દોડવાનું જ, 1 મળે 2 મળે જે મળે, એના સિવાય કોઈ છૂટકો જ નહોતો. એટલે કે ઇકબાલ કાસિમે જેવો વોલ્સ રનઅપ શરૂ કરી એટલે ક્રીઝના એન્ડ ઉપર આવી ગયા. બેટ છે એકદમ ક્રીઝના એન્ડ ઉપર રાખ્યું, અને બિફોર વોલ્સની એક્શન શરૂ થઈ કાસિમે ક્રીઝ છોડી. હવે તમને ખબર છે ને આમાં શું થઈ શકે? શું થાય? હા, રનઆઉટ થઈ શકે. જો એ એક્શન શરૂ ના કરીને બોલ અડાડ દે બેલ્સને તો પેલો રનઆઉટ થઈ જાય. કટની વોલ્સ ત્યાં ઊભા રહ્યા કેડે હાથ દઈને. ઇકબાલ કાસિમ તો ઉતાવળમાં દોડીને, કારણ કે આટલું રનઅપથી આવતો એટલે ફાસ્ટ એક્શન થવાની હોય, ક્રીઝથી 4 ફલાંગ દૂર હતા, ઊભા રહ્યા. પાછા બોલાયો, કમ બેક, ક્રીઝમાં પાછો આવ. ધીસ ઇઝ નોટ ધ વે ટુ પ્લે ક્રિકેટ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવાની આ રીત નથી. કમ બેક. કાસિમ પાછા આવ્યા, પાછો બોલ રનઅપ લેવા માટે ગયો. આ દ્રશ્ય ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ જોયું, અને ઓલ ઓવર વર્લ્ડ ક્રિકેટ પ્લેઇંગ નેશન્સમાં લાખો લોકોએ જોયું. પ્રસંગ તો કદાચ પાછળ એવો બન્યો કે વેસ્ટ ઇન્ડિઝ હારી ગઈ, અને ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ કપ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ ક્વાર્ટર ફાઇનલ્સમાંથી બહાર નીકળી ગઈ. એક હારેલી ટીમ તરીકે વેસ્ટ ઇન્ડિઝ પાછી આવતી હતી. એના કેપ્ટન વિવિયન રિચર્ડ્સે કટની વોલ્સને કીધું કે યુ લીડ ધ ટીમ, તું ટીમની આગળ ચાલ. અને એ કટની વોલ્સની સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એ જે એની ખાનદાની, એને ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ ઊભા થઈને બિરદાવી. અને જ્યારે કટની વોલ્સ વર્ષો પછી રિટાયર થયા, ત્યારે વર્લ્ડના બેસ્ટ કોમેન્ટેટર ઓસ્ટ્રેલિયા ચેનલ 9 ઉપર રિચી બેનો, એ રિચી બેનોએ આ પ્રસંગ યાદ કરીને એક વાક્ય બોલ્યા, જે કટની વોલ્સની સમગ્ર કારકિર્દી માટે એ તાજમાં કોહિનૂર સમાન વાક્ય એ બોલ્યા. કારણ કે રિચી બેનો જેવી વ્યક્તિ બોલે એટલે આખી કક્ષા જુદી થઈ ગઈ. રિચી બેનો કટની વોલ્સ જ્યારે એની જીવનની છેલ્લી ટેસ્ટ રમીને પેવેલિયનમાં પાછા આવતા હતા, છેલ્લી ક્ષણો એની આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ ઉપર, ત્યારે બોલ્યા કે ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ, કે ખાનદાન ક્રિકેટરોમાંનો આ છેલ્લો અત્યારે ગ્રાઉન્ડ છોડીને પેવેલિયનમાં પાછો આવે છે. કદાચ ક્રિકેટમાં આના જેવા ખાનદાન વ્યક્તિઓ ફરી વખત મળશે કે કેમ એ પ્રશ્ન છે. ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ કમિંગ બેક, ક્રિકેટને અલવિદા આપીને. તો હજારો અને લાખો લોકોના હૃદયમાં એક એક્ટથી એ વસી ગયા. પણ એક સચ્ચાઈ માટેનો પ્રેમ, કે ભાઈ તું ભૂલ કરસ, તારે ઉતાવળ છે, તારે જીતવું છે ને મારે જીતવું છે, પણ ધેટ ડઝ નોટ મીન
કે તું નિયમ તોડ. ધેટ ડઝ નોટ મીન કે જે ક્રિકેટના કેલ્ક્યુલેટેડ નિયમો છે એની બહાર તું વર્ત. પાછા બોલાયો. એટલે મહાન જે જીનિયસ લોકો છે એ લોકોને હંમેશા સચ્ચાઈ માટે ખૂબ પ્રેમ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ 1970ની સાલમાં આફ્રિકાના લંડનમાં બધી જ જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠા કરીને પાછા જ્યારે ભારત આવતા હતા ત્યારે લંડનથી બોમ્બેની ફ્લાઇટમાં ભોજનનો સમય થયો એટલે સાથેના સંતો હરિભક્તો બધા ભગવાનને ઠાકોરજીને ધરાવેલો થાળ જમતા હતા. નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ યોગીજી મહારાજને પણ વાત કરી, સ્વામી આપ પણ કંઈક લો. યોગીજી મહારાજ કે ના. બહુ વિનંતી કરી કે યોગીજી મહારાજ કે મારી તબિયત જરા ઢીલી છે, હું નહીં લઈ શકું. એટલે સેવક સંતો અને બીજા સંતોએ આગ્રહ કર્યો સ્વામી થોડું લિક્વિડ લો, પણ આપણી આ 78-80 વર્ષની ઉંમર છે, આટલું લાંબુ હજી આપણે જવાનું છે અને છેલ્લે આપ જમ્યા કે લિક્વિડ લીધું અને આટલો સમય થઈ ગયો તો અત્યારે આપ થોડુંક લો તો સારું. ખૂબ વાત કરી. યોગીજી મહારાજ કે ના ગુરુ, કાંઈ નહીં કાંઈ નહીં. ત્યારે નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામીને મનમાં વિચાર ઝબક્યો કે ભૂખ યોગીજી મહારાજને નથી લાગી એવું નથી, તરસ પણ ન લાગી એવું ન બને, અને આજે કોઈ એવો ઉપવાસ પણ નથી, અને આજે કોઈ એવો સાહજિક રીતે ઉપવાસ પડી ગયો હોય એવું પણ નથી, તો વાય ઇઝ હી નોટ ડ્રિંકિંગ? આ પાણી કેમ નથી લેતા? એવો વિચાર એમને આવ્યો. એટલે ખૂબ સ્પષ્ટતાથી દિલ ખોલીને વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પૂછી લીધું કે સ્વામી તમે કેમ કંઈ લેતા નથી? કંઈ નિયમ છે તમારે? ત્યારે યોગીજી મહારાજે સાહજિક હાથનું લટકું કરીને બોલ્યા કે ગુરુ, 40 વર્ષ પહેલાં અમે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ સાથે દમણિયામાં બેસીને એક ગામે પધરામણીએ ગયેલા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ અમને કહેલું કે જોગી તમારે મુસાફરી વખતે કંઈ લેવું નહીં. તે આજે 40 વર્ષ થયા કંઈ લીધું નથી, તો હવે આ ઢળતી ઉંમરે હવે શું નિયમ તોડવો? હવે લેટ અસ એનાલાઇઝ. આ પ્રસંગને આપણે એનાલાઇઝ કરીએ કે જે નિયમ એમના ગુરુ એમને આપેલો, એ નિયમની અત્યારે યોગીજી મહારાજની સાથે પ્લેનમાં ટ્રાવેલિંગ કરેલા હયાત વ્યક્તિઓને કેટલાને ખબર હતી? નો બડી, કોઈને ખબર નહોતી. બીજું, આ નિયમ કંઈ એવો અગત્યનો નથી કે તમને એકાંતિક ધર્મ સુધી પહોંચાડી દે. ઇટ ઇઝ અ વેરી સ્મોલ વન. બહુ જ નાનો નિયમ છે, અને કદાચ દેહની પરિસ્થિતિ પ્રમાણે આ નિયમ ના રહે